મહારાજની, તુલસીરામ મહારાજની, ઘનશ્યામ મહારાજની, ગુરુ સંતની. હવે પ્રથમ પહેલા તો આપણે સદગુરુ મહારાજના શરણમાં બેસવું પડે અને શરણમાં બેસી અને કોઈ પણ નાની મોટી વાત કરી શકાય. એના શરણ સિવાય કોઈ વાત કરી શકાતી નથી. અને સદગુરુ મહારાજનું શરણ જેને ગ્રહ્યું ને તેને જેનો અનુભવ છે કે કોઈ પણ સંત મહાપુરુષોની વાણીના શબ્દ કેવા પડે છે એનો અનુભવ એને થાય છે. એટલે આપણે ઘણા એમ કહેવું કે બોલો લો કંઈક બોલો. જો સદગુરુ મહારાજે એક શબ્દ એવો માર્યો છે ને કે આડું ન જવાય ને અવળું ન જવાય, એટલે કેમ બોલી શકાય, તરત મૌન થઈ જવાય છે. ઓહો બાણ વાગી ગયું અને સુરતા આસમાનમાં ચડી જાય. શું બોલવું, તરત મુજારો થવાનું શરૂ થાય ને, ધ્રુજારી છૂટે. ગુરુ મહારાજ તો કે પદ બોલો તા ધ્રુજારી ધ્રુજવાનું ચાલુ થઈ જાય. આહા કેમ બોલવું. એમ સદગુરુ મહારાજ જયારે શબ્દ એવો આપી દે ને ત્યારે પોતાનામાંથી કંઈક પ્રગટ થાય. જેની સુરતા એ શબ્દ અહીંયા પડી જાય તો, અને સદગુરુએ સ્વયંવર રચ્યો હોય અને એની સુરતા અહીંયા કણે જો લગ્નમાં આવી જાય, લગ્નના ફેરા ચાર ફેરી જવાય તો નકર નહીં. સંત શરણમાં મન રાખી કહું છું આ સાખી, દાસરાય સંગ દાસરાય સંગ ને ગુરુ તુલસી મળ્યા, મળી ગઈ સર્વે ઝાંખી. સર્વે ઝાંખી જે અહીંયા આમ છે અહીંયા આમ છે એવું બધું ઝાંખપણું હતું ને એ ગુરુ મહારાજ થકી મટી જાય છે. ઝાંખપણું મટી જાય છે, વ્યુ જાય છે. મેં સત કહું ઘનશ્યામ મહારાજ અમથી સેવાયું નવ થાય, દાસરાય સંગ સત કહે ઘનશ્યામ અખંડ ઘરમાં હોય. જો આપણે જે નામને આમ બોલું કરી રહ્યા છીએ ને અહમ ભાવ આવે છે, પણ જેને આ જાણી લીધું ને એને અહમ ભાવ આવતો નથી. આવું કોકને કહેતા કેટલે આમ કૂપ આફરી ચડી જાય, એટલે મને કંઈક આવું કહી દીધું. ના, એવું નથી. ઘનશ્યામ મહારાજ કહેતા હતા 4 વાગ્યે ઊંઘ ઉડી જાય, દાસરાય સંગ સત કહે આ હાલાય આવ ગડાજી જાય. જુઓ આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપી દીધું, ઉપદેશ આપી દીધો, ઉપલા લેવલમાં મૂકી દીધા, છતાંય ગુરુ મહારાજના શરણે ન જાવી, કોઈ ભક્તો પાસે ન જાવી અને હલાવવામાં ન આવે એટલે બધું લાગી જાય. હું 15 વર્ષ મેં હેલો જ નહીં. 15 વર્ષ ઘનશ્યામ મહારાજ થકી અમને ગુરુ મળ્યા અને તેમનું નામ હતું તુલસીરામ દાસરાય સંગ સત કહે, તેમનું હતું સુદામડા ગામ. ઘનશ્યામ મહારાજે અમને આંગળે ઝાલી અને ગુરુ મહારાજના શરણ સુધી પહોંચાડેલા છે. એટલે કહેવામાં આવ્યું ઘનશ્યામ થકી ગુરુ મળ્યા, તેમનું નામ હતું તુલસીરામ દાસરાય સંગ સત કહે, તેમનું હતું સુદામડા ગામ. અમારા ગુરુ મહારાજનું ગામ સુદામડા હતું અને એ આ મહારાજ થકી અમે અહીંયા પહોંચ્યા ન કરે અમે અહીંયા કે થઈ. ત્યારે એમ એવું બોલતા હતા ઘના બહેન ઘનશ્યામ બહેન. હવે તો એમ એવું કહેવા માંગ્યું છે ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજ. જો શબ્દ માર્મિક પડ્યો છે પણ સમજાય એવું નથી. હવે એવું એક અમારા ગુરુ મહારાજનું પદ છે અને બે સાખ્યું, બે પદની બે કડી મારે બોલવી છે. નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી રે, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળીને. શ્યામ શરણ ગ્રહ્યું છે જેણે, ભવમાં ભમવું નહીં તેને. શ્યામ શરણ એટલે ગુરુ મહારાજનું શરણ જેને ગ્રહણ કરી લીધું છે ને એ પછી આ ભવમાં ભમતા નથી, એ ઠેકાણે આવીનું પાસ. નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. કૃષ્ણ રૂપે થયા છે મહાકાળી અને પંચાળીના પૂરા શિર, વિના સાધને વારે સડે, એ તો ભક્તોની ભાંગે ભીડ રૂપ ધરી ધરીને. જ્યારે જ્યારે એવી આફતી આપણી માથે આવે ત્યારે કોઈ પણ રૂપે આવીને આપણને બસાવી લેશે. મોટો ડુંગર ખભળીને આપણે માથે આવવાનો હોય ને તો ખાલી એક જરાક આવે તો ખરું જ, તે ન આવે એવું તો ન જ બને, પણ થોડુંક ઓછું થઈ જાય, ઘણું ભાર હલકો પાડી દે. માયા રૂપે છે માયાને 14 બ્રહ્માંડ નિપજાયા, શોભાતણી જોઈત ઝબુકે, શોભાતણી જોઈત ઝબુકે, જોઈજો એને ફરી ફરી. જે જોઈત નથી ખબર આપણને
એવી જોત આપણને સદગુરુ મહારાજે બતાવી છે. એક જ ધારો હળંગ પ્રકાશ એનો છે, ક્યારેય પ્રકાશ લુપ્ત થતો નથી. આ મંદિરમાં મનડું મોયું અને ઠરી બેઠું નિજ ધામે. આ દેહ છે એક મંદિર છે, પણ આ મંદિરમાં એ મનડું ને એવું મોઈ ગયું છે. ઓહો! પણ સદગુરુ મહારાજના શરણે ગયા ને ઠરી નિજ ધામે બેસી ગયું. જુઓ, સદગુરુ મહારાજે એવું કંઈક ધામ બતાવ્યું આપણને ઉપલા લેવલનું, અને એ ધામે ઠરી શાંતિ પામી ગયું. ઓહો હો, હું તો ક્યાંય ભમતો હતો ને ક્યાંય નહીં ગયો. ત્યારે આપણને એમ થયું ઓહો, નરનારી એવી ગુરુ મહારાજનું પૂજન કરવા કાજ નરનારી જાતા હળે મળે. નરના નારી આપણે જોવું, આ બધા સંતો ભક્તો મહાપુરુષો સંઘાત સિવાય ચાલતું નથી. સત્યનારી સિવાય ધર્મ હાલે એવું નથી. એટલે નરને નારી હળે મળે જાતા હતા સદગુરુ મહારાજનું પ્રેમે પૂજન કરવા કાજ. આપણે બધા મહારાજ પાસે આવી છે તો બે શબ્દ આપણને ગુરુ મહારાજ એવા જ્ઞાન ના સંભળાવે, જેથી કરીને આપણી વૃત્તિ ભમતી હોય તો ઠેકાણે પાછી આવે. ભમે તો ખરી જ તે, પણ થોડુંક સાંભળવામાં આવે એટલે પાછી વળે. નિરાજ નિર્ગુણ બ્રહ્મ હે, નહીં કોઈ એને નાત કે જાત. 18 વર્ણમાં એક છે, જ્યાં જો ત્યાં તુહી તુહી તુહી. નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લડી લડી. જ્યાં આપણને મહાપુરુષે એક બતાવ્યું કે આ શૂન્ય અંદર બધું સમાયેલું છે, અને આ શૂન્ય અંદર દર્શન કર્યા કરો. ત્યાં બીજો નથી, ત્યાં એક જ છે. ગુરુ ખોડેદાસ પ્રતાપે દાસ તુલસી કહે કર જોડી, શૂન્ય મંડળમાં શ્યામ સુંદર, એ નિરખી જોઈજો આંખો ખોલી ખોલી ખોલી. નિરાત નિર્ગુણ દેશ જોઈજો સડી સડી, કરવા દર્શન માના રોજ ફિલ્મમાં લળી લળી. એમ આ કાયામાં મન રહેતું, સાંભળ સંતોની વાહ વાતું. દાસરાય સંઘ ને ગુરુ તુલસી, દાસરાય સંઘ સત કહે ગુરુ તુલસીએ ખોલ્યું ખાતું. મારા ગુરુ મહારાજનું નામ તુલસીરામ છે અને મારું નામ રાયસંઘ છે. એટલે આ એવા શબ્દ રીતે હું ગુરુ મહારાજને અરજ કરું છું કે જે આવડે તેવા શબ્દ હું બોલું તો આપ તમે તમારી શરણમાં લઈ લેજો. બસ આટલું કહી અને મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય.